નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે 26/9/2025 ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો યુટ્યુબમાં માહિતી જોયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જોયા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ ચાંદીની બજાર વિશે તો 1 ગ્રામ ચાંદી 140 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1120, 10 ગ્રામ ચાંદી 1140, 100 ગ્રામ ચાંદી 14,000 અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,40,000 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી, ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 10,495 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 83,960 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,04,950 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,49,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામનો ભાવમાં 8,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 11,449 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 91,592, 10 ગ્રામ સોનું 1,14,490 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,44,900 રૂપિયા સુધી રહ્યો હતો। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 9,300 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 8,588 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 68,704 રૂપિયા, 10 ગ્રામ સોનું 85,880 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,58,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 7,000 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો સતત એક તરફી વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ આ 2 દિવસમાં છેલ્લી જે 2 દિવસ છે તેમાં જોરદાર કડાકો બજારમાં જોવા મળ્યો છે। એમાં ગઈકાલે કડાકો ઓછો હતો, પરંતુ આજે બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે। તો ખાસ કરીને મિડલ વર્ગ માટે ચોક્કસપણે થોડી રાહત ગણાય તે પ્રકારના સમાચાર છે। જો હજી પણ બજાર થોડી નીચી જાય તો ખાસ કરીને લગ્ન ગાળાની સિઝન ગાળા દરમિયાન તેમને થોડી સોનાની ખરીદી કરવી હોય તો તેમના માટે થોડી આસાન બની શકે છે, કારણ કે અત્યારે સોનું અને ચાંદી એક પ્રકારે હાઈ સપાટી ઉપર જોવા મળી રહ્યા છે। ચાંદીની બજારે પણ રેકોર્ડ તોડી અને નવો લેવલ હાંસલ કરી લીધું છે। ત્યારે આગામી દિવસોમાં આપણે આશા રાખીએ કે જો સોનાની બજાર ઘટે તો મધ્યમ વર્ગ માટે ચોક્કસપણે ફાયદો થઈ શકે છે। સાથે સાથે જે નાના સોનીના વેપારીઓ છે તેમના ધંધા અત્યારે ચોપટ થઈ ગયા છે, કારણ કે આવડી ઊંચી બજારમાં કોઈ સામાન્ય માનવી સોનું ખરીદવાનું પસંદ કરતો નથી। પરંતુ જો બજારમાં હજી ઘટાડો થાય તો આ સંજોગોમાં જે રાબેતા મુજબની ઘરાકી હતી તે પ્રમાણની ઘરાકી ફરી ચાલુ થઈ શકે છે। ત્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો 88 રૂપિયા 66 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। આભાર।